અરવલ્લીના મેઘરજના વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। ખેડૂતોને સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું। પાણી છોડાતા વૈડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશી જોવા મળી। ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું। પાણી છોડાતા ખેડૂતોના બાજરી, ઘાસચારા સહિતના પાકને ફાયદો થશે। તો ખેડૂતોને સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે। ઉનાળુ પાક માટે આ બીજી વખત જે પાણી છોડવામાં આવ્યું તેને લઈ ખેડૂતોમાં પણ ખુશી છે। ઉનાળુ પાકને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહેશે। જે વૈડી કેનાલ કિનારાના જે ગામના ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બાજરી, ઘાસચારા સહિતના અનેક પાકને આ સિંચાઈના પાણીને કારણે ફાયદો થશે। તો અરવલ્લીના મેઘરજમાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। આ બીજી વખત પાણી છોડવામાં આવ્યું। વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા જ આસપાસના જે ગામના ખેતરો છે તેમાં ખુશી જોવા મળી। બાજરી, ઘાસચારા સહિત ઉનાળુ પાકને સિંચાઈનું પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી છે। તો ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું છે। વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું। પાણી છોડાતા ખેડૂતોના બાજરી, ઘાસચારા સહિતના પાકને ફાયદો થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવાંગ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી દેવાંગ, વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, કેટલા ગામના ખેડૂતોને ફાયદો થશે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના વૈડી ડેમમાંથી આજે કેનાલમાં બીજા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની કેટલાય સમયથી પાણી છોડવા માંગ હતી, પણ આખરે તંત્ર દ્વારા આજે વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતોને સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આ પાણી છેલ્લા 10 દિવસ સુધી પાણી સતત છોડવામાં આવશે। ખાસ કરીને નદી કાંઠાના 50 થી પણ વધુ ગામોને ફાયદો થશે। ત્યારે આજે જે વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા બાજરી, ઘઉં સહિતના ઘાસચારાની પણ ફાયદો થશે, ત્યારે ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।